ચાલો મિત્રો, તો તમને ખાસ કરીને આ વિડીયોમાં હું વાત કરીશ કે મગફળીનો દાણો એકદમ ભરાવદાર અને ડોડું એકદમ મજબૂત કરવા માટે આ દવા બેસ્ટમાં બેસ્ટ છે મિત્રો. ખાસ કરીને તમે એકવાર આ દવાનો ઉપયોગ અવશ્ય કરો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહો મિત્રો. તો તમને પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે કે મગફળીનો દાણો એકદમ ભરાવદાર કરવા માટે શું કરવું પડે. તો ખાસ કરીને મિત્રો આ દવા તમે એકદમ વાપરશો તો તમે બધી દવા ભૂલી જશો. તો ખાસ કરીને પૂરી માહિતી આપણે વિડીયોમાં આપેલી છે કે આ દવા કેટલા દિવસની મગફળી હોય ત્યારે વાપરવી. તો ચાલો વિડીયોમાં આગળ શું પ્રમાણ છે અને કઈ રીતની છંટકાવ કરવાનો છે અને ક્યારે છંટકાવ કરવાનો છે. તો ચાલો વિડીયોમાં આગળ હું તમને અને પૂરી માહિતી મિત્રો ખાસ કરીને આપીશ મિત્રો. તો મગફળીમાં ખાસ કરીને તમે આવો એકદમ જરૂર અનુભવ કરો કેવું રિઝલ્ટ મળે છે તમારી નજર સામે તમે જોઈ શકશો. તો મિત્રો તમારે ગમે તો ડોડું હોય છે તો એકદમ ભરાવદાર અને જોરદાર ડોડું થાય છે. તો ખાસ કરીને વિડીયોમાં પૂરી માહિતી મિત્રો આપણે આપેલી છે. તો ચાલો વિડીયોમાં આગળ તમને સંપૂર્ણ માહિતી આપશું. હલો, રામ સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને ખાસ કરીને મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરશું કે મગફળીમાં એકદમ મજબૂત અને મોટો દાણો અને ભરાવદાર કરવા માટે આપણે સારામાં સારી મિત્રો હું તમને બેસ્ટમાં બેસ્ટ દવા દેખાડીશ અને એકદમ સાદી ને સસ્તી, કોઈનો લાંબો ખર્ચો નથી મિત્રો. 20 થી 25 રૂપિયાનો પંપ થાય છે. તો એ કઈ દવા છે એની ખાસ કરીને આપણે વાત કરશું મિત્રો. અને આગળ મેં તમને જે દેખાડ્યું કે એનું પ્રમાણ કઈ રીતનું છે અને કઈ રીતની વગાડવાની છે એ ખાસ કરીને મેં તમને આગળ વિડીયોમાં દેખાડ્યું. અને હું તમને ખાસ કરીને જણાવીશ કે કેટલા દિવસે મારવી અને શું માપ આવે છે અને શું ટ્રીટમેન્ટ કરવાની હોય છે મિત્રો ખાસ કરીને. તો મિત્રો અવશ્ય તમે આ ખાસ કરીને આ પડી અને હું તમને જે દવા દેખાડીશ એ વાપરો, જેથી કરીને સારામાં સારું મગફળીમાં પરિણામ મળે છે મિત્રો. તો કેટલા દિવસે વાપરવાની અને કઈ રીતની વાપરવાની એની વાત કરશું મિત્રો. અને કઈ દવા છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો. ખાસ કરીને છે જે પ્રોજીબી કરીને આવે છે સુમિટોમો કંપનીની, જે 5 ગ્રામની ડબ્બી છે તમને દેખાડીશ. તો પ્રોજીબી કરીને આવે છે જે જીબ્રેલિક એસિડ જે કન્ટેન આવે છે. તો મિત્રો આનું આપણે શું માપ છે અને કઈ રીતને છાંટવાની છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો. તો સુમિટોમો કંપનીનું ખાસ કરીને આ રીવ આવે છે અને ભેગી આવે છે મિત્રો 2 પડી. ખાસ કરીને 2 પડી પણ આના ભેગી નાખવાની છે. તો આગળ પણ મેં તમને વિડીયો તમે જોયું કે એ રીતની આપણે નાખવાની. તો 2 ગ્રામની પડી છે અને 5 ગ્રામની ડબ્બી છે મિત્રો. તો પહેલાં આ પડી નાખી દેવાની મિત્રો ખાસ કરીને અને 2 મિનિટ સરખી રીતે હલાવવાનું. આ 2 પડી નાખીને 2 મિનિટ હલાવવાનું. પછી એકદમ પાણી હલાવી અને પછી આ નાખવાની છે 5 ગ્રામની ડબ્બી. પછી સરખું 2 મિનિટ હલાવવાનું મિત્રો. તો આનું માપ છે 5 ગ્રામની ડબ્બીનું 16 થી 20 પંપ પ્રતિ એક ડબ્બીના 5 ગ્રામના 16 થી 20 પંપ કરવાના. વધામાં વધારે 20 પંપ અને ઓછામાં ઓછો મિત્રો 16 પંપ. તો ખાસ કરીને મિત્રો 16 પંપથી નીચા નહીં કરવાના, 15 થી 16 પંપથી નીચા. જો તમે એનાથી ઘાટા પંપ કરશો 10 અથવા 12 પંપ તો મગફળીના દાણાને એકદમ મગફળીનું ડોડું એકદમ ભરાવદાર કરી અને મગફળીનું ડોડું ફાટી જાય છે મિત્રો. એટલું ભરાવદાર કરશે. તો આને નીચામાં નીચા 15 થી 16 પંપ નીચે નહીં કરવાના અને ઊંચામાં ઊંચા 20 પંપથી વધારે નહીં કરવાના મિત્રો. તો ખાસ કરીને હવે વાત કરશું મગફળી કેટલા દિવસની હોય અને આનો છંટકાવ કરવો. તો મિત્રો મગફળી એ ટૂંકમાં 80 દિવસની આજુબાજુની હોવી જોઈએ, 80 થી 90 દિવસની. તો ખાસ કરીને 90 દિવસની મગફળી હોય ત્યારે આને મારવામાં સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. તો મિત્રો આ મગફળી આપણે 11/6/2024 વાવેતર કરેલું છે. તો આજે તારીખ થઈ છે 10/9/2024. તો કમ્પ્લીટ આ 89 દિવસની મગફળી 90 દિવસની મગફળી થઈ ગઈ છે. તો કમ્પ્લીટ આપણે આજે છંટકાવ ચાલુ કરી દીધો છે મિત્રો. અને ખાસ કરીને મિત્રો આનો આજે છંટકાવ ચાલુ કર્યો છે. હવે આ મગફળી 20 થી 22 દિવસ પછી આ મગફળી ઉપડશે. તો મગફળી ઉપાડવાની 20 દિવસની વાર હોય ત્યારે ખાસ કરીને મિત્રો આનો છંટકાવ કરવો. અને મિત્રો ખાસ કરીને ગમે તે મગફળી હોય એમાં છંટકાવ કરી શકીએ છીએ આપણે. આપણે 24 નંબર મગફળી છે. તો આ 105 થી 10 દિવસે પાકતી જાત છે. તો ટૂંકમાં ખાસ એ કાળજી રાખવાની મિત્રો કે મગફળી ઉપાડવાની 20 દિવસની વાર હોય ત્યારે આનો છંટકાવ કરવો જરૂરી છે. તો જેવી 22 નંબરમાં છંટકાવ કરી શકો છો, 24 નંબર છે આપણે આ 24 નંબરમાં છંટકાવ કરી શકીએ છીએ, 38 નંબરમાં છંટકાવ કરી શકીએ છીએ, 37 નંબરમાં છંટકાવ કરી શકીએ છીએ મિત્રો. ઓનલી ફોર XYZ તમે ગમે તે મગફળી હોય એમાં આ છંટકાવ કરી શકો છો મિત્રો. તો સારામાં સારું પરિણામ આનું મળે છે. અને ખાસ કરીને એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે આનો છંટકાવ કરો તો જમીનમાં ભેજ હોવો જરૂરી છે. ખાસ કરીને જમીન લીલી હોવી જોઈએ, જમીનમાં ભેજ હોવો જોઈએ. અથવા તમે આનો છંટકાવ કરો તો એક પિયત
આના પછી આપણે આપી દેવાનો છંટકાવ પછી, અને અથવા પિયત આપી અને પછી છંટકાવ કરવાનો. તો મિત્રો આપણે જમીન એકદમ લીલી છે, વરસાદ બંધ થયો 2-3 દિવસ થયા છે, તમે જોઈ શકો છો જમીન પણ એકદમ લીલી છે. તો આને લીલી જમીનમાં છંટકાવ ખાસ કરવો જરૂરી છે મિત્રો. તો આ કામ શું કરે છે એની ખાસ કરીને હવે મિત્રો આપણે વાત કરશું. તો જે આ ડાયરું અને જે પાનનો જે રસ હોય છે એ એકદમ આનો છંટકાવથી ડોડુમાં બધો ઉતરી જાય છે મિત્રો. જે આ ડાયરું આવે, ડાયરું અને પાનનો રસ એકદમ બધો રસ મિત્રો એકદમ ડોડુમાં ઉતરી જતો હોય છે, અને ડોડું એકદમ ખોખુર્યું એકદમ તમારે આ છંટકાવ કરો પછી તમારે 10 થી 12 દિવસે જોવાનું એકદમ ભરાવદાર, એટલે ફૂલ મિત્રો આ છંટકાવ પછી એકદમ ભરાવદાર થઈ જાય છે, અને એકદમ દાણો તમારે ડોડું ફોડવું હોય તો ફૂટશે ને એટલું મજબૂત મિત્રો થઈ જશે ખાસ કરીને. તો મિત્રો તમને આનો અનુભવ કરવો હોય તો ખાસ કરીને તમે 1-2 ચારિયા મૂકી દેજો, જેથી કરીને તમને પણ જાણવા મળે કે આનું રિઝલ્ટ કેવું છે મિત્રો. હું છેલ્લા 6-7 વર્ષથી આ ફરજિયાત આ છાંટું છું. ટૂંકમાં ગમે તે વેરાયટી હોય પણ 20 થી 25 દિવસની ઉપાડવાની વાર હોય ત્યારે ખાસ કરીને આનો છંટકાવ કરવો. અમુક મગફળી આ રહી આપણે 105-10 દિવસે પાકે છે 24 નંબર, તો અમુક 120 દિવસે પાકતી હોય તો એને 100 દિવસે છંટકાવ કરવાનો. આપણે આ 110 દિવસની આજુબાજુ પાકે છે એટલે આપણે 90 દિવસે છંટકાવ કર્યો છે, જેથી કરીને 20 દિવસનો ગાળો હોવો જરૂરી છે. પણ જમીન ખાસ કરીને લીલી હોવી જોઈએ, આ ભૂલતા નહીં મિત્રો. અથવા એક પિયત આપવાનું હોય તોય ચાલે. તો મિત્રો આનું કામ છે ખાસ કરીને આ રહ્યું એકદમ વજનદાર અને દાણો ભરાવદાર અને ડોડું ભરાવદાર. તમારું ડોડું છે કાચું નહીં રહે, અને એકદમ ભરાવદાર ડોડું થવાથી જે આપણે હલરમાં થ્રેશરમાં જે વાંય ઉડી જતું હોય છે હલકું ખોખું હલકું ડોડું એ ઉઠશે નહીં, અને ઘણો બેનિફિટ મળશે મિત્રો. તો ખાસ કરીને આનો અનુભવ તમે કરો અને એકદમ તમે આનો છંટકાવ કરો. તો બસ આજે આ વિડીયોમાં આટલું જ, અને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તો બસ આજે આ વિડીયોમાં આટલું જ.